त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। सद्ग्रन्थनित्यपठन श्रवणादिशक्त ब्राह्मीं च सदसि शासत मात्र वेद्या। ઠાકોરજી પોતીજી ના પૂજન બાદ વક્તાશ્રીનું પૂજન થતું હોય. તાલીઓના નાદથી પૂજ્ય વક્તાશ્રીના પૂજનને વધાવી બંધો પ્રેરણામૂર્તિ પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિપ્રિયદાસજી સ્વામી તથા સંતો ઉપસ્થિત હોય એમનું પણ સાથે પૂજન કરવામાં આવે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ગોપીનાથજી મહારાજની જય. સંતો અહીંયા પૂજનની અંદર જોડાયા છે. માનવંતા મહેમાનો પધાર્યા હોય આરતીની અંદર, જેનો લાભ બાકી હોય એ બધા આવો સ્ટેજના અગ્રભાગની અંદર આવી અને ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નિર્ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે આય અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મોક્તાનંદ કહે મોક્તિ મોક્તાનંદ કહે મોક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની જય. કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિને તપકારીણે બાલ યોગી શ્રી નીલકંઠ વર્ણેન્દ્રાય
નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. ગોપીનાથજી મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. રાધારમણ દેવની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય પરમ કૃપાળુ ધ્યેય મૂર્તિ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આદરણીય તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, આપ સૌ યજમાનો, શ્રોતાજનો, સ્વામિનારાયણ ભગવાન અને 500 પરમહંસો અને લાખોની સંખ્યામાં હરિભક્ત જે મુક્તો જે ભૂમિ ઉપર વર્ષો સુધી રહ્યા છે, એ ભૂમિ ઉપર બેસી અને ભગવત ગુણગાન ગાવાનો અવસર મળે, એ આપણું પ્રારબ્ધ નથી, આપણી મહેનત નથી, એ ગોપીનાથજી મહારાજની કૃપા છે, એમની કરુણા છે. તમે વિચાર કરો, આજ વખતે આપણને મેલેરિયા થઈ ગયો હોય, હોસ્પિટલમાં દાખલ 10 દી કરી દીધા હોત તો શું થાત? ભગવાનની બહુ મોટી કૃપા છે. ભલે મંદીનો પીડિયર છે, થોડુંક એનું હશે, પણ અહીંયા આવ્યા પછી તમને લગભગ નહીં સાંભળતું હોય કે મંદી છે તેજી છે. આવી જ રીતે સંસાર ભૂલી અને ભગવાનની જે અલૌકિક મૂર્તિ, એમાં મનની વૃત્તિઓને સ્થિર કરવાની છે. બહારનો જે આનંદ આવે છે, સુખ આવે છે, ત્યાંથી વૃત્તિઓને પાછી વાળી અને ગોપીનાથજી મહારાજની મૂર્તિ આગળ ક્યારેક ક્યારેક આમ ઊભા રહ્યો. ઊભા રહેવો એટલે ખાલી ઊભા રહેવું નહીં, એક ધારું એમની સામે જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો. તમને એક અનુભવ થશે કે હમણાં ગોપીનાથજી મહારાજ મારી હારે વાતું કરશે, મારી હારે બોલશે. અરે બ્રહ્માનંદ સ્વામીની હારે વાતું કરતા હોય, ગુણાતીતાનંદ સ્વામીને આવીને કાંડું ઝાલીને કહી દેતા હોય કે હું પરોક્ષ નથી, હું પ્રગટ જ છું. એ આ લક્ષ્મીવાળી, એ આ મૂર્તિઓ છે કે એમાંથી પ્રગટ થઈને કેટલાયને દર્શન દીધા છે, આજે પણ આપે છે, અનુભૂતિ કરાવે છે. આપણે ભાગ્યશાળી છીએ કે સ્વયં પુરુષોત્તમ નારાયણે પોતાના જ સ્વરૂપને જે પધરાવ્યા છે, એ સ્વરૂપના હજી આપણને દર્શન થાય છે. આગળ ઉપરનો સમય કેવો આવે એ આપણે કલ્પના ન કરી શકીએ. દેશકાળ ક્યારે બદલે અને ક્યારે કેવી પરિસ્થિતિ આવે. કોઈ અંગ્રેજ જેવો રાજા આવે ને એની ગુલામીમાં આપણે આખી જિંદગી કાઢવી પડે, એવું પણ થઈ શકે. ત્યારે આજનો સમય સુવર્ણ યુગ જેવો સમય છે. અને એમાંય હમણાં દિવાળી ઉપર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની પ્રેરણાથી વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે.
એમના ઉપલક્ષમાં આ ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં ટેમ્પલ બોર્ડના એક ઉદાર ભાવથી અમારે ભાનુપ્રકાશદાસજી સ્વામી હોય, ચેરમેન અમારે હરિજીવનદાસજી સ્વામી હોય, ગોપીનાથજી મહારાજ માટે એમને બહુ મહેનત કરી છે. દાદ માગી લે એમની સેવાને, એમની શ્રદ્ધાને. જુઓ ને, આ દરબારગઢની આ ભૂમિ, એના પરમાણુઓ જ કંઈક જુદા છે. બોલો, એમાંય સ્વામિનારાયણની ધૂન ચાલતી હોય. આ મુક્તાત્મા લીંબ તરુની નીચે બેસી અને શ્રવણ કરવી છે આપણે પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા. આવો, બ્રહ્માનંદ સ્વામીને મળવા માટે આવ્યા અને હાર પહેરાવ્યો હતો. તો આપણે મહારાજને જરા પ્રાર્થના તો કરીએ, મહારાજ બધાની હાજરીમાં કદાચ મળવા ન આવો તો એકલા તો ક્યારેક આવો. કોઈ નહીં કહીએ, અમે કોઈને ખબર નહીં પડવા દઈએ, એકાંતમાં આવો, આપણે જરા મળી લઈએ એમ. અને અમે મળવા માટે તો આવ્યા છીએ. 7 દીમાં એકાદ દી તો આવો. ભેગા મળીને પોકાર કરશું, પ્રાર્થના કરશું તો અચૂક ઠાકોરજી આવે છે. આવો, એ બ્રહ્માનંદ સ્વામીના એક પદના સહારે મહારાજને કહીએ કે અમને મળવા માટે આવો. હે ઓરા આવો ને સુંદર શ્યામ, એકાંતે મળીએ રે. 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 વાલા દિન જાણીને દયાળ અઢળ કઢળીએ 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 રે. ઓરા આવો ને સુંદર શ્યામ, એકાંતે જય હો. મળીએ રે. ઓરા આવો ને સુંદર શ્યામ, એકાંતે મળીએ રે. વારી મૂર્તિ તમારી માવ વસી દિલ મોરે રે. વારી મૂર્તિ તમારી માં વસી દિલ મોરે રે. વારી મૂર્તિ તમારી માવ વસી દિલ મોરે રે. વારી મૂર્તિ તમારી માં વસી દિલ મોરે રે. હું તો જોઈને થઈ ગુલતાન, ફૂલા કેરે તોરે રે. હું તો જોઈને થઈ ગુલતાન, ફૂલા કેરે તોરે રે. ઓરા આવો ને સુંદર શ્યામ, એકાંતે મળીએ રે. ઓરા આવો ને સુંદર શ્યામ, એકાંતે મળીએ રે. કાના તમને મળ્યાના છે કોડ કરીએ વાતું 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 રે. વાલા તમ વિના પણ એક નથી રહેવાતું રે. વાલા તમ વિના પણ એક નથી રહેવાતું રે. વાલા તમ વિના પણ
એક નથી રહેવાતું રે વાલા તમ વિના પળ એક નથી રહેવાતું રે ઓરા આવો ને હરિ બોલ, હરિ બોલ. એકાંતે મળીએ રે ઓરાય આવો ને સુંદર શ્યામ એકાંતે મળીએ રે તમે દિલડાના દરિયાવ કે છેલ્લા છો ગાળા રે તમે દિલડાના દરિયાવ છેલ છો ગાળા રે તમે દિલડાના દરિયાવ કે છેલ્લા છો ગાળા રે તમે દિલડાના દરિયાવ છેલ છો ગાળા રે મારા મન માન્યા મોરાર છો મર માળા રે મારા મન માન્યા મોરાર છો મર માળા રે મારા મન માન્યા મોરાર છો મર માળા રે હે મારા મન માન્યા મોરાર છો મર માળા રે એ ઓરા આવો ને સુંદર શ્યામ એકાંતે મળીએ રે ઓરાય આવો ને સુંદર શ્યામ એકાંતે મળીએ રે આવી તમ સાથે અલબેલ પીતા બંધાણી રે આવી તમ સાથે અલબેલ પ્રીત બંધાણી રે આવી તમ સાથે અલબેલ પ્રીત બંધાણી રે આવી તમ સાથે અલબેલ પ્રીત બંધાણી રે મુખા લાવણતા જોઈ માવ હું લો ભાણી રે મુખ લાવણતા જોઈ માવ હું લોભાણી રે મુખા લાવણતા જોઈ માવ હું લો ભાણી રે મુખ લાવણતા જોઈ માવ હું લોભાણી રે ઓરા આવો ને જય હો. સુંદર શ્યામ એકાંતે મળીએ રે ઓરાય આવો ને સુંદર શ્યામ એકાંતે મળીએ રે જય હો જય હો હરે હરે તમે મોટા થઈ મહારાજ શું લલચાવો રે 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 વાલા બ્રહ્માનંદ ના નાથ હસી બોલાવો રે એ વાલા બ્રહ્માનંદ ના નાથ હસી બોલાવો રે વાલા બ્રહ્માનંદ ના નાથ હસી બોલાવો રે વાલા બ્રહ્માનંદ ના નાથ હસી બોલાવો રે ઓરા આવો ને સુંદર હરિ બોલ હરિ બોલ મળીએ
પુરાયાવો ને સુંદર શ્યામ એકાંતે મળીએ રે વાલા દિન જાણીને દયાળ અટળ કડળીએ રે વાલા દિન જાણીને દયાળ અડળ કડળીએ રે વારી મૂર્તિ તમારી માં વસી દિલ મોરે રે મારી મૂર્તિ તમારી માં વસી દિલ મોરે રે ઓરા આવો ને સુંદર શ્યામ એકાંતે મળીએ રે ઓરાયાવો ને સુંદર શ્યામ એકાંતે મળીએ રે હે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 જય હો નારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય 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 સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ જય 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 સ્વામિનારાયણ 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 ભગવાનની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય વિઘ્ન વિનાયક દેવની જય કષ્ટભંજન દેવની જય ભગવાનના નામની ધૂન કરીએ ને, નામથી નામી અલગ નથી. ખૂબ આનંદ આવે છે. આજે વડતાલથી લક્ષ્મીનારાયણ દેવની બહુ ભાવથી સેવા અને પૂજા કરનારા આપણા સંપ્રદાયના બ્રહ્મચારી, જેણે સ્વામિનારાયણ ભગવાન વખતથી આ બ્રહ્મચારીઓની પરંપરાને જાળવી રાખી છે. બ્રહ્મચારી મહારાજ પધાર્યા છે.
અમારે યજમાન મુકેશભાઈ ડુંગરાણી, હીરાભાઈ ડુંગરાણી એમનું સન્માન કરવા માગે છે, તો મુકેશભાઈ અહીંયા સ્ટેજ ઉપર આવશે અને બ્રહ્મચારી મહારાજ એમની સ્વાગત અને હાર પહેરા વીરુડા આશીર્વાદ આપવા માગે છે. ત્યાર પછી આપણે કાર્યક્રમને આગળ ધપાવશું. અમારે અશ્વિનભાઈ ડુંગરાણી પણ પધાર્યા છે. આવો અશ્વિનભાઈ, આવો. આપણે બે હાથની તાળીઓથી આ સન્માનમાં સામેલ થશું. લો, બ્રહ્મચારીના આશીર્વાદ આપણને મળી ગયા. આ નારાયણ મુનિ દેવની સેવા પણ ખૂબ કરી છે. સુરતમાં આ બ્રહ્મચારીઓએ. અત્યારે સુરત જ છે ને? હા, સુરત જ છે. નારાયણ મુનિ દેવને પણ ખૂબ લાડ લડાવે છે. બોલો હરિકૃષ્ણ મહારાજની. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનના અપરિમિત ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રતાપ અને મહિમાની અજોડ વાતો વૈરાગ મૂર્તિ, પ્રેમ મૂર્તિ અને આમ કહું ને તો મહિમાની મૂર્તિ એવા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કલમ હાથમાં લઈને જે કમાલ કરી છે ને, આ સંપ્રદાયનો એક આશ્રિત નિષ્કુળાનંદ સ્વામીના ચરણ ધોઈ અને આખી જિંદગી પાણી પીવે ને તો એમના ઋણમાંથી મુક્ત ન થાય એટલા આ સાધુએ આપણા ઉપર ઉપકાર કર્યા છે. એટલા ઉપકાર કર્યા છે. મા બાપ, મને તમને ક્યાં ખબર હતી પુરુષોત્તમ નારાયણની મોટપ શું છે? હું તમે ક્યાં જાણતા હતા? અને જન્મ લીધો ત્યારે આપણને ખબર હતી કે આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થઈશું? જેથી ઘોડિયામાં હિસકતા હતા અને કોક હિચકાવતું હતું ત્યારે આપણને કલ્પના પણ હતી કે એક સમય આપણા માટે એવો આવશે કે દાદાના દરબારગઢમાં હાથ દિવસ રહી અને સ્વામિનારાયણ ભગવાનના ગુણ સાંભળવાનો આપણને એક મોકો મળશે. આ આપણને ક્યાં ખબર હતી? પરમાત્માએ બહુ દયા કરી છે. બહુ દયા કરી છે. એમની કરુણા અને કૃપાને વર્ણવાય એમ નથી. સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરને પરણાવવા માટે જ્યારે ભટ્ટવદર જતા હતા, રસ્તામાં પીઠવડી ગામ આવ્યું. પીઠવડીને પાદર થઈને નીકળ્યા અને એ વખતે પીઠવડી ગામના હરિભક્તો, બાઈઓ, ભાઈઓ જેને સત્સંગ નહોતો એ પણ ઘણા કે હાલો હાલો સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, એકવાર જોઈ તો ખરા ભગવાન કેવાક છે. તે એમાં એક બાઈ પોતાના નાના એવા છોકરાને તેડીને ઊભી હતી. અને કાંખમાં છોકરું તેડ્યું હતું. સ્વામિનારાયણ ભગવાન આમ દાદા ખાચરનો રથ લઈને નીકળ્યા એટલે બાજુમાં એક બીજી બાઈ ઊભી હતી. એણે કીધું, એલી આ તારા છોકરાને સ્વામિનારાયણની નજર લાગી જાય કે માટે સાડલાનો છેડો માથે ઢાંકી દે, નજર ન લાગે. એમની નજર બહુ વહમી છે, જેને જેને લાગીને પછી કોઈના નથી રહ્યા અને એના થઈ જાય છે. એવું તે બાઈએ હાડલાનો છેડો લઈને છોકરાના માથે ઢાંક્યો.
પણ ત્યાં શ્રીજી મહારાજ પહોંચી ગયા ને બાઈને એ ચાલતો રથ હતો ને એવું બોલ્યા કે બેન એ બાઈ હવે માથે ઢાંકવાનું રહેવા દે, અમારી નજર એના ઉપર પડી ગઈ. અને એ છોકરા ઉપર નજર પડીને પછી મોટો થઈને નંદ પંક્તિના સાધુ બન્યા હતા. વિચાર તો કરો, એકવાર સ્વામિનારાયણની નજર પડી જાય એ કે હવે ઢાંકવાનું રહેવા દે, નજર પડી ગઈ. અને એનું નામ હતું યોગેશ્વર દાસજી. બોલો, સાધુ બન્યા. વિચાર તો કરો, એમ આપણા ઉપર ક્યાંક નજર પડી છે કોઈ મોટા સંતની, ભગવાનની, તે આજે સ્વામિનારાયણ ભગવાનના ગુણ ગાય છે. નિષ્કુળાનંદ સ્વામી પ્રથમ પ્રકારની 18મી ચોપાઈમાં સ્વામિનારાયણ ભગવાનનો મહિમા બતાવતા લખે છે. હે માયા પુરુષ કૃતાંત અનાદિ રે પ્રધાન પુરુષ મહતત્વ આદિ રે. હે માયા પુરુષ કૃતાંત અનાદિ રે પ્રધાન પુરુષ મહતત્વ આદિ રે. હે માયા પુરુષ કૃતાંત અનાદિ રે પ્રધાન પુરુષ મહતત્વ આદિ રે. હે માયા પુરુષ કૃતાંત અનાદિ રે પ્રધાન પુરુષ મહતત્વ આદિ રે. હે આદિ અનંત શક્તિધાર રે. હે આદિ અનંત શક્તિધાર રે. આદિ અનંત શક્તિધાર રે. હે આદિ અનંત શક્તિધાર રે. હે આદિ અનંત શક્તિધાર રે. હે આદિ અનંત શક્તિધાર રે. ના પ્રેરક ધર્મ કુમાર રે. હો એના પ્રેરક ધર્મ કુમાર રે. એના પ્રેરક ધર્મ કુમાર રે. એના પ્રેરક ધર્મ કુમાર રે. માયા પુરુષ કૃતાંત અનાદિ રે. આ બધા અનાદિના છે. માયા એ તત્વ અનાદિ તત્વ છે. માયા ક્યારે બની, કોણે બનાવી, કહી ન શકાય. અને જે મૂળ પુરુષ કૃતાંત કાળ, આ બધા અનાદિ તત્વો, પ્રધાન પુરુષ મહતત્વ, એ આદિ અનંત શક્તિધાર, આ બધા જે ગણાવ્યા એ બધા બહુ શક્તિશાળી છે. એટલા બધા સમર્થ છે કે કોઈનું ન ચાલવા દે. હા, ત્યાં સુધી કે ગમે એવા મોટા આ ધરતી ઉપર અવતાર લઈને આવે ને તો એ કાળ એકવાર એને કહી દે કે હવે જગ્યા ખાલી કરી નાખજો, તમારો સમય થઈ ગયો છે. બોલો, ગમે એવો મોટો આ ધરતી ઉપર આવે, ભગવાન જેવો ઐશ્વર્ય લઈને આવ્યો હોય ને, નાના મોટા અવતારો આવ્યા હોય ને, એનોય સમય થાય એટલે કાળ આવીને કહી દે કે સમય થઈ ગયો છે અને ઉપરથી હુકમ છે જગ્યા ખાલી કરી નાખજો, એટલે ખાલી કરવી પડે. આ એવા બધા સમર્થ છે એટલે લખ્યું અનંત શક્તિધાર. પણ એ બધાયના એના પ્રેરક ધર્મ કુમાર છે. સ્વામિનારાયણ ભગવાન છે એના પ્રેરક. જ્યાં કોઈનું ન ચાલે ત્યાં કોનું હાલે? સ્વામિનારાયણ ભગવાનનું ચાલે.